અને આજે આપણે ક્યાં જવાનું છે મનોહરભાઈ? આજે આપણે જવાનું છે વરંગબારા, એ પણ કઠ્ઠામાં. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વરંગબારા. અત્યારે છે ને આપણે ડીજેમાં નાચતા ગાતા ધજા લઈને જવાનું છે આપણા ચારણ માતાના મંદિરે. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ અને હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારો મારા એક નવા વ્લોગની અંદર. અને ફરી એકવાર આવીએ છીએ જબરદસ્ત અને એક નવો વ્લોગ લઈને. અને આજે આપણે ક્યાં જવાનું છે મનોહરભાઈ? આજે આપણે જવાનું છે વરંગબારા, એ પણ કઠ્ઠામાં. યસ, આજે કઠ્ઠા છે એટલે વરંગબારા છે, એટલે આપણે જવાનું છે વરંગબારા બસમાં બેસીને. એટલે જો બધા ભાઈઓ તૈયાર થઈને આવી ગયા છે, ફોટોશૂટ ચાલી રહ્યું છે. તો ચાલો હવે બધા લોકોની રાહ જોઈએ અને બસથી તમને બતાવું. જોડે બસ છે, આ બસ છે અને બસમાં બેસીને આપણે જવાનું છે સીધા વરંગબારા ભાઈની કઠ્ઠામાં. તો તમે વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો, બહુ મજા આવી જશે આજના વ્લોગની અંદર પણ. તો ચાલો કન્ટિન્યુ રહેજો. તો ચાલો મિત્રો, હવે આપણે જાય સીધા બસની અંદર. બધા લોકો આવે જ છે 5 કલાક. ચલો મસ્ત જાય બસની અંદર. આ છે બસ, આપણે જોઈ લો. ચલો મનોહરભાઈ, ચલો જલ્દી ચડી જા. ચલો આપણે બસની અંદર. ભાઈ કેમ છે જગ્યા? બહુ મસ્ત આવે. એક જણો અહીંયા છે, આ કરો બધી. જો ભાઈ બંધ તો આવ્યો નહીં ને, જો મેં આવી ગયો બસમાં. તો ચાલો ફેમિલી, હવે બસ ચાલુ થઈ ગઈ છે ને આપણે જવાનું છે સીધા વરંગબારા. તો તમે વ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો અને તમે અત્યારે સિનેમેટિકનું એન્જોય કરો. તો વિડીયોમાં બન્યા રહેજો. Faster and faster. I don't know where we're after, yeah. We keep up with disaster, disaster. I'm thinking that they're after me. We're running like ooh, faster and faster. We're running like ooh, faster and faster. We keep running faster and faster. I don't know where we're after, yeah. We keep up with disaster. તો મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે દીવની અંદર અને જો અત્યારે નાગવા આવ્યો છે, તમે એનો વ્યૂ જોવો પહેલા. હવે થોડાક જ સમયમાં આપણે વરંગબારા પહોંચી જશું. Faster and faster. તો મિત્રો, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ વરંગબારા. અને તમે અહીંનું પેલા છે ને સામેનો નજારો જો. હા ભાઈ, જો કિંમત બધી બોટની નીચે ચારેય બાજુ બોટ છે. જો બોટની નીચે અમે બધી છે. મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છે બારિયા પરિવારના કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે. અને શું કે અંદર અત્યારે કથા ચાલુ જ છે અને અમે અત્યારે મંદિરની બારોબર બેસા છે. જો તમે એનું વ્યૂ પેલા. આ બારૈયા પરિવારની કુળદેવી છે અને આ સોલંકી પરિવારના કુળદેવી છે.
તો ચાલો બ્લોગમાં એન્ડ તક બન્યા રહેજો મિત્રો. આપણે આગળ જઈએ. તો મિત્રો એક બાજુ હવન ચાલુ છે ને અત્યારે એક બાજુ બધા મિત્રો છે ને એ પ્રસાદી કાપે છે. જો તમે પછવારે તો ચાલો ફેમિલી, અત્યારે આપણે શું કહેવાય દર્શન કરી લીધા છે ને હવે અત્યારે આપણે જવાનું છે જમવા. એટલે જમવાની સવારની ભૂખ લાગી છે. કોઈ કંઈ ઘરેથી નાસ્તો કરીને આવ્યા હતા એ કંઈ જમ્યું નથી. તો ચાલો દર્શન તો મસ્ત મજાના થઈ ગયા. આપણે પેલા જમી આવ્યા, જમીને પછી તમને વાત કરીએ. જો મિત્રો જમવામાં છે કે બકાલાની બિરયાની, પાપડ, ઉંબારો અને છાશ એટલો બધી ડીશ. તો ચાલો ફટાફટ જમી લઈએ. A few moments later. અત્યારે આવી ગયો છે પ્રસાદ. જો તો અત્યારે છે ને આપણે ડીજેમાં નાચતા ગાતા ધજા લઈને જવાનું છે આપણા ચારણ માતાના મંદિરે. તો ત્યાં ધજા ચરાવવાની છે આપણા પિયુષભાઈના ઘર તરફથી. તો ડીજે લઈને નાચતા ગાતા જવાનું છે. તો બહુ મજા આવી જશે અને બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો જશે ડીજેનો. તો ચાલો આપણે અહીંયા જઈએ અને થોડોક મોજ કરીએ, થોડોક નાચીએ બાચીએ. નાચતા ગાતા લઈને જવાનું છે ચારણ માતાજીના મંદિરે. ચાલો.
તો મિત્રો પહેલાં તમે લાચીને બહુ થાકી ગયા જો પાણી થઈ ગયા કેમ કે 1 કિલોમીટર લાચીને મેં આવ્યા બહુ 2 કિલોમીટર મંદિર પણ આવી ગયું 2 કિલોમીટર નાચતા આવ્યા. અત્યારે ફાઇનલ અમે પહોંચી ગયા છે ચારણ માતાજીના મંદિરે. તમે અમારી પાછળ જોઈ શકો છો. તો ચાલો હવે તમને સૌથી પહેલાં ચારણ માતાના દર્શન કરાવું, પછી આગળની વાત કરીએ. ચાલો ફેમિલી, અત્યારે આપણે મંદિરની ઉપર ચડી ગયા છે ને અત્યારે ફાઇનલ આપણે ધજા ચડાવવાનો સમય થઈ ગયો છે. તો જો અહીં અત્યારે બધી તૈયારી ચાલુ છે અને જયદીપભાઈ જે આપણે ઉપર ચડ્યા છે બ્લેક દેખાતું હશે. તો મિત્રો દર્શન પણ કરી લીધા અને ગજા પણ ચડી ગઈ માની. હવે આવી ગયા છે પ્રસાદ લેવા. જો લઈ લો. તો ચાલો ફેમિલી પ્રસાદ લઈ લઈએ. તો બધા અમે આરામથી એક જગ્યાએ બેસી બધા અમે પ્રસાદ જ કરીએ છીએ. આપણો ભાઈ છે પ્રસાદ આપવા વાળો. જો દર્શન કરીને શું આનંદ આવ્યો મિત્રો, તમે વાત પૂછોમાં. તમે પણ એકવાર અહીંયા આવજો કારણ દર્શન કરવા. ચાલો મિત્રો, આપણે શું કહેવાય, આપણે ચારણ માતાજીના મંદિરે ધજા ચડી ગઈ છે અને અત્યારે સમય થઈ ગયો છે આપણે ઘરે જવાનો. અને વરંગબરાની અંદર અમને એટલી મોજ કરે છે કે વાત જ પૂછવામાં. સૌથી પહેલાં આપણે શું કહેવાય બારાજા પરિવારની કુળદેવી ચામુંડા માતાજીની આ હવન કર્યું અને પછી જેમાં નાચતા ગાતા ધજા લઈને ચારણ માતાજીના મંદિરે ચડાવી અને બહુ મજા આવી ગઈ. અને અત્યારે આપણે બસે રેડી છે. હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે. તો આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો જ હશે. તો ગમ્યો હોય તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે બધા મળીએ બીજા બ્લોગની અંદર. તો બાય, આઈ લવ યુ ગાઈઝ એન્ડ જય શ્રી રામ. Yeah.